ભાવનગરની 6 શાળાને જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા નોટિસ ફટકારવામાં આવી છે। રાજ્ય સરકાર દ્વારા દિવાળી પર્વને લઈને 17 નવેમ્બર સુધી મિની વેકેશન જાહેર કરવામાં આવ્યું હતું। શિક્ષણ વિભાગના પરિપત્ર મુજબ વેકેશન પહેલા કોઈપણ શાળા શૈક્ષણિક કાર્ય શરૂ કરી શકશે નહીં। છતાં કેટલીક શાળામાં શૈક્ષણિક કાર્ય શરૂ કર્યો હોવાથી વિદ્યાર્થીઓ અને વાલીઓની ફરિયાદો પણ જોવા મળી હતી, જેના આધારે જિલ્લા શિક્ષણ અધિકારી હિતેન્દ્રસિંહ પઢેરિયા દ્વારા તપાસ કરતા શાળાઓ શરૂ જોવા મળી હતી। ત્યારે નિયમનો ભંગ કરનાર જ્ઞાન મંજરી વિદ્યાપીઠ, સરદાર પટેલ એજ્યુકેશન ઇન્સ્ટિટ્યૂટ, જ્ઞાનગુરુ, નચિકેતા વિદ્યાધીશ શાળાને નોટિસ પાઠવવામાં આવી છે। राज्य सरकार द्वारा तारीख 28/10 થી 17/11 સુધી દિવાળીનું મિની વેકેશન 21 દિવસનું જાહેર કરવામાં આવ્યું હતું, પરંતુ ભાવનગરની અમુક શાળાઓના સંચાલકો દ્વારા આ જે પરિપત્ર છે તેને અવગણના કરીને પોતાની શાળાઓ શરૂ રાખી હતી, જેને લઈને ભાવનગર જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી અને ભાવનગરની 6 શાળાઓની નોટિસ ફટકારવામાં આવી હતી। અધિકારી સાથે વાત કરતા જણાવ્યું હતું કે ભાવનગર જિલ્લા શિક્ષણ વિભાગને બાતમી મળી હતી કે ભાવનગર શહેરની અંદર વેકેશન હોવા છતાં પણ અમુક શાળા છે તે શરૂ છે અને વિદ્યાર્થીઓને બોલાવવામાં આવી રહ્યા છે। એક તરફ સરકાર દ્વારા ભાર વગરનું ભણતર સૂત્ર આપવામાં આવ્યું છે, જેની અંદર કહી શકાય કે દિવાળી જેવા પર્વ હોય ત્યારે વેકેશન જાહેર કરવામાં આવે છે। આ વેકેશન 21 દિવસનું હતું, પરંતુ જે અમુક શાળા સંચાલકો છે તેને જુજત સમયની રજા આપીને ફરીથી પોતાની શાળાની અંદર શિક્ષણ કાર્ય શરૂ કર્યું હતું, જે શિક્ષણ વિભાગને ધ્યાને આવતા તાત્કાલિક તપાસ હાથ ધરવામાં આવી હતી અને તપાસ દરમિયાન ભાવનગરની સરદાર પટેલ એજ્યુકેશન, વિદ્યાધીશ વિદ્યા સંકુલન, જ્ઞાન ગુરુ વિદ્યાપીઠ, નચિકેતા તેમજ અન્ય શાળાઓની અંદર તપાસ હાથ ધરવામાં આવી હતી, જેમાં અમુક શાળાની અંદર 2 વિભાગ એટલે કે અમુક શાળામાં 2 અલગ અલગ વિભાગ અને માધ્યમિક ચાલતા હોય છે, જેને લઈને આ શાળાઓમાં 6 નોટિસો ઇસ્યુ કરીને પોતાનો જવાબ રજૂ કરવાની કહ્યું હતું। જોકે અમુક શાળાએ પોતાનો જવાબ રજૂ કરી દીધો છે, પરંતુ શું નિયમોનું ઉલ્લંઘન થાય તો માત્ર જવાબ માંગીને કાર્યવાહી સીમિત રાખશે કે જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા કોઈ ઉચ્ચ સ્તરીય કામગીરી કે ઉચ્ચ સ્તરીય કહેવાય કે જે શિક્ષાત્મક પગલાં છે તે લેવામાં આવશે કે નહીં તે જોવાનું રહ્યું। કેમેરા પર્સન હિરેન માંડલિયા સાથે હિરેન ચૌહાણ, મંતવ્ય ન્યૂઝ, ભાવનગર।